અસલાલીમાં રસ્તામાં માથાકૂટ થતાં અજાણ્યો શખ્સ યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં જુહાપુરાનો યુવક તેના મિત્ર સાથે ભાડાની રિક્ષા ચલાવવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તેની કોઈ અજાણ્યા શખ્સ સાથે માથાકૂટ થતાં આરોપી તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં અસલાલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી। આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગાંધીનગરના કોટેશ્વરમાં રહેતી પત્નીએ પિતરાઈભાઈના પ્રેમમાં અંધ બનીને અમદાવાદથી તેડવા માટે આવેલા પોતાના પતિનું જ રસ્તામાંથી અપહરણ કરાવ્યું હતું। બાદમાં પ્રેમીએ બે મળતિયા સાથે મળી યુવકને કારમાં ગળે ટૂંપો આપી લાશને કરાઈ કેનાલમાં ફેંકી દીધી હતી। જોકે પત્નીએ પોતાના પતિનું અપહરણ અને હત્યા કરાવવાના પ્રકરણમાં પોલીસે પત્ની સહિતના 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 20 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। ત્યારે પરિવારજનોએ હાથમાં બેનરો સાથે અમદાવાદમાં મૃતકની અંતિમ યાત્રા કાઢી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી। સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમની બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ત્યારે પોલીસ કોન્સ્ટેબલના મોતથી તેમના પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો।